અને આ મોટો દરવાજો છે જી, પણ એને એમાં પછી નાની ખડકી એક હતી, એટલે અંદરથી પૂછે ઓલા ખખડાવે કોણ, તો કે રૈયત, ત્યાર પછી અંદર આવવાનું. અચ્છા, એટલે કિલ્લો જ હતો આખો, એ રીતે જવાનું? હા હા, આખા કિલ્લાની અંદર જ ગામ આવી જાય, બહાર તો કાંઈ હતું જ નહીં. અમારું મકાન પહેલું બન્યું, સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક ગામ બહાર બનેલું પહેલું, ગામની વચ્ચે તળાવ, બહુ મજાનું તળાવ હતું. અને અહીંયા આ બાળક જન્મે ને એ હાલતા શીખે, એની યારે તરતા શીખે, અને એની યારે સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપતા શીખે. કારણ કે મહારાષ્ટ્રના હિસાબે 62 વર્ષ તો ગણેશોત્સવ આવ્યો. હા, અને એમાં તમામ પ્રકારના કાર્યક્રમો, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, નાટક, ફિલ્મ બતાવવામાં આવતી, વિદ્વાનોના પ્રવચનો રાખવામાં આવતા, ઈશ્વર કેટલીકર, કવિશ્રી કાગ, જય બી કોઈ, એવા બધા એમ. હા, અને એ 62 વર્ષ સુધી આવ્યો. મારો મૂળ શોખ એ નાટકો લખવા અને ભજવવાનો. એટલે થાન વાંકાનેર મોરબી ત્રણેય ઠેકાણે ગણેશોત્સવ. મૂળ તો લોકમાન્ય તિલકે આ શરૂ કરેલું પૂનાથી 1893 સાલ હતી કે 92-93. અને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર આહે આણી મેં ઘેતણા, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ, આ ભાવનાનો પ્રચાર કરવા માટે થયેલો.